સુરતમાં ગરીબ વિદ્યાર્થીઓને સહારો સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51,000 બાળકોને નિઃશુલ્ક પુસ્તકોના વિતરણનો પ્રારંભ કરાયો। સુરતમાં ગરીબ વિદ્યાર્થીઓને સહારો સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51,000 બાળકોને નિઃશુલ્ક પુસ્તકોના વિતરણનો પ્રારંભ કરાયો છે। ગરીબમાં ગરીબ પરિવારનું સંતાન પણ અભ્યાસથી વંચિત ન રહે તે હેતુથી પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે। તો છેલ્લા 10 વર્ષથી થતા પુસ્તક વિતરણના કાર્યક્રમમાં આ વખતે સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51,000 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો અને નોટબુક સહિતની સ્ટેશનરી આપવાનું શરૂ થયું છે। આ કાર્યક્રમમાં સૌપ્રથમ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાના હતભાગ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તો ટ્રસ્ટના ફાઉન્ડર વિજય ઘેલાણીએ જણાવ્યું હતું કે 10 વર્ષ અગાઉ 40 વિદ્યાર્થીઓથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે આજે ટ્રસ્ટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને 1,000થી વધુ કાર્યકરોની ટીમ દ્વારા સમગ્ર મેનેજમેન્ટ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની સાથે સાથે સ્ટેશનરી પણ આપવામાં આવે છે। હું પોતે અભ્યાસ પરિસ્થિતિને કારણે નહોતો કરી શક્યો, પરંતુ બીજા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન ન આવે તે માટે કામ કરીએ છીએ। આજે 51,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છીએ। સુરત સહિત વડોદરા અને અમદાવાદમાં પણ કામ થઈ રહ્યું છે, ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિ પ્રસારવાની નેમ છે। તો રિંકલ ઘેલાણીએ જણાવ્યું હતું કે અમે માત્ર નોટબુક નહીં, પરંતુ ધોરણ 1થી લઈ અને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને જરૂરી પાઠ્યપુસ્તકો પણ આપીએ છીએ। સ્ટેશનરીમાં A to Z વસ્તુઓ અપાય છે। નોટબુક, સ્ટેશનરી અને પાઠ્યપુસ્તકો શાળામાં ફરજિયાત જોઈતા હોય છે, ત્યારે આ વસ્તુ વિદ્યાર્થીઓને પહોંચાડવા અમે એક સરસ સિસ્ટમ બનાવી છે, જે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે। દાતાઓ દ્વારા એક કીટથી લઈને તેમની ઈચ્છા સુધીની કીટના દાન આવે છે, જે પ્રમાણે અમે વિદ્યાર્થી સુધી પહોંચાડીએ છીએ। આ સિવાય વડીલોને ભોજન, વિધવાઓને પગભર થવાની સહાય સહિતના ઉમદા કાર્યો પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। અમારા હસબન્ડ છે, અમે મારા હસબન્ડ સાથે હું જ્યારથી સ્ટાર્ટ થઈ સંસ્થા ત્યારથી જ હું જોડાયેલી છું, અને અમારું એક મિશન છે કે જે આપણે આ જે ગરીબ બાળકો છે જેમને મમ્મી પપ્પાને ભણાવવાની નથી તાકાત, તો એમને ચોપડા અને પાઠ્યપુસ્તકો મળી રહે અને આપણા દેશનું ભવિષ્ય સારું રહે એ માટે અમે આ સંસ્થા સ્ટાર્ટ કરેલી। આપણે આમાં જો જનરલી આપણે જોઈએ કોઈ પણ મંડળ હોય કે એવું કંઈક ગામ તાલુકાનું કંઈ પણ હોય, તો એમાં શું કે બાળકોને નોટબુક કે એવું કંઈક જ આપતા હોય, પણ આપણે પ્રોપર બાળકોને બેગ, કલર, વોટર કલર, પાઉચ, જે લંચ બોક્સ, પાણીની બોટલ સહિત બધું જ પહેલેથી A to Z સ્ટેશનરી પ્રોવાઈડ થઈ શકે એવું જ આપણે કામ કરીએ છીએ। હા, તો એવું છે કે આપણી સંસ્થામાં ઓલું શું કે ઘણીવાર એવું હોય કે ફ્રીમાં હોય તો કોઈ વ્યક્તિની ગણતરી ના રહે, એમ કોઈ પણ આમ લિમિટ ના રહે, એટલા માટે આપણી સંસ્થામાં જે ફર્સ્ટ ટાઈમ ડોનેશન લેવામાં આવે છે એ ડોનેશન આપણે વૃદ્ધોને ભોજન કરાવવામાં યુઝ કરીએ છીએ એમ। તો એ ડોનેશનથી આપણું કાઉન્ટિંગ રહે કે આટલા બાળકોને આપણે આ વર્ષે કીટ રેડી કરવાની છે એમ, તો એ ટાઈપનું છે આપણું। અત્યારે આપણે 3500 રૂપિયા ડોનેશન છે। શરૂઆત કરેલી ત્યારે તો બસ નોર્મલ જ્યારે 1100 રૂપિયા સમથિંગ જ હતી, અત્યારે 3500 રૂપિયા સમથિંગ થયું છે, પણ એ ટાઈપની આપણે ક્વોલિટી પણ સારી યુઝ કરીએ છીએ અને બાળકોને પસંદ પણ આવે છે એમ। સેવક એજ્યુકેશન ટ્રસ્ટમાં વિજયભાઈ સાથે એક તમે પત્નીની ભૂમિકા રાખો છો, કઈ રીતે ટીમવર્કમાં આગળ કામ કરવા ઈચ્છો છો શિક્ષણ ક્ષેત્રે? હવે એવું છે કે આપણે જે આપણા કાર્યકર્તાઓ છે, આપણા વાલીઓ છે, આપણા જે અમારા સ્ટાફના બધા મેમ્બર્સ છે, એમનો બહુ ખૂબ ખૂબ આભાર એમ કે એ લોકોના કામથી અમે લોકો આમાં આગળ વધી શકીએ છીએ। બાકી ટીમ હોય તો જ કાર્ય થાય, એમને તો કંઈ વધારે પડતું થાય નહીં। આ પુસ્તકો પહોંચાડવાના છે। સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 11 વર્ષથી પુસ્તક વિતરણ કરી રહ્યું છે। આ પુસ્તકની કીટ લેવા માટે આખા સુરતના અને આજુબાજુના ગામડાના વિસ્તારના પણ ઘણા બાળકો પુસ્તકની કીટ લેવા માટે આવતા હોય છે। એનો અમારો એક સમારોહ છે જેની અંદર અમે પુસ્તકની કીટનું વિતરણ કરવાના છીએ। કેવા બાળકોની પસંદગી કરો છો આવા પુસ્તક આપવા માટે? આ પુસ્તક આપવા માટે ગરીબ બાળકો હોય છે, મિડલ ક્લાસના હોય છે અને અનાથ બાળકો ખાસ હોય છે કે જેને આખા ગુજરાત લેવલે કદાચ માતા પિતા નથી, તો એવા બાળકોને અમે વધારે પુસ્તકની કીટો આપીએ છીએ। કેટલા લોકોને આ પુસ્તક આપવાનું છે? આ વર્ષે 51,000 બાળકોને પુસ્તકની કીટનું વિતરણ કરવાના છે। વિચાર તો એવું કહેવાય કે અમે પણ ઓછું ભણેલા છીએ, અમારા ફાધર ન ભણાવી શકે એના કારણે, તો અમને એવું થયું કે બીજા બાળકોને ભણવા માટે અત્યારે જરૂરી છે અને ભારતનું ભવિષ્ય છે,
કે બાળકો ભણશે તો આગળ વધશે, એટલા માટે આ વિચારથી અમે એને ભણાવવાનું ચાલુ કરેલું છે. શું મેસેજ આપશો લોકોને? આટલી મોંઘવારીમાં પણ તમે પાઠ્યપુસ્તકોની સાથે બધું આપો છો, આખી કીટ. સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગરીબ બાળકો માટે, મિડલ ક્લાસના બાળકો માટે કે જેના વાલીઓ ભણાવી નથી શકતા એવા બાળકોને અમારી સાથે જોઈન્ટ કરાવીને અમે એને 12 ધોરણ સુધી પાઠ્યપુસ્તક, નોટબુક અને સ્ટેશનરીની કીટ આપી એને ભણવામાં અમે મદદરૂપ થવાના છીએ. નમસ્કાર, હું દીપ્તિબેન સાકરિયા. આમ હું વોર્ડ નંબર 7ની કોર્પોરેટર છું અને છેલ્લા 10 વર્ષથી સેવક ટ્રસ્ટમાં મંત્રી તરીકેની ફરજ બજાવું છું. અને અહીંયા આજે અમે 35,000થી પણ વધારે દર વર્ષે બાળકોને નોટબુક, ચોપડા અને સ્ટેશનરી આપતા હતા. પણ આ વર્ષે અમે 51,000 બાળકોને નોટબુક, ચોપડા અને સ્ટેશનરીની કીટ આપવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે અહીંયા દરેક કાઉન્ટર ગોઠવાઈ ગયા છે, પહેલા ધોરણથી ને લઈ 9મા ધોરણ સુધી. બીજી સાઈડ છે આપણે 11મા ધોરણ, સિનિયર, જુનિયર, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, આ તમામ કાઉન્ટર ગોઠવાઈ ગયા છે. અને હવે વાલીઓ પણ આવી ચૂક્યા છે. અને આજથી અમે 7 દિવસ સુધીને, એટલે કે 27/5થી લઈ અને 2 જૂન સુધી, એટલે 7 દિવસ અમે આ વિતરણ કરવાના છીએ. અને બાળકો, વાલીઓ હોંશે હોંશે અહીંયાથી ચોપડા, બાળકોની જે કીટ લઈ જાય છે અને ખૂબ ખુશ થાય છે. કઈ રીતની પ્રાયોરિટી આપવામાં આવે છે? ખાસ પાઠ્યપુસ્તકો પણ આપવામાં આવે છે? હા, પાઠ્યપુસ્તક બધા જ ધોરણને, પહેલા ધોરણથી માંડી અને 12મા ધોરણને સાયન્સના પણ ચોપડા અમે અહીંયાથી પ્રોવાઈડ કરીએ છીએ, પાઠ્યપુસ્તકો. અને નોટબુક્સ આપવામાં આવે છે 12 નંગ. અને સ્ટેશનરીમાં પેન્સિલ, રબર, સંચો, સ્કેલ, કલર, વોટર બેગ, નાસ્તા બોક્સ, કંપાસ બોક્સ, પાઉચ, મોટી સ્કેલ, આ સ્ટીકર, બધી જ વસ્તુ તમામ જે બાળકોને ભણવામાં સ્ટેશનરીને લગતી જે કંઈ છે સામાન, આ તમામ વસ્તુઓ અમે અહીંયાથી આપીએ છીએ. સેવક સંસ્થા વતી શું લોકોને મેસેજ આપજો, એક સેવાકીય કાર્ય? હા, સેવક એમ કહું ને કે આજ 10 વર્ષથી હું સેવકમાં સાથે જોડાયેલી છું. તો સેવક એક શ્વાસમાં હવે વસી ગયું છે. કારણ કે નાનાથી ને જ્યારે હું શરૂઆતમાં ટ્રસ્ટમાં જોડાઈ હતી ત્યારે ઓનલી ફોર સુરતમાં 95ની સંખ્યા હતી અને આજે એ વધીને 51,000 થઈ ગઈ છે. એટલે એક ખૂબ ખુશીનો આનંદ થાય છે, અંદરથી એક ખુશીનો ઉત્સાહ છે કે એક નાનું એવું ટ્રસ્ટ હતું, એને આટલી મહેનત કરીને સ્વયંસેવકોના સહકારથી, વાલીઓના સહકારથી આટલી ઊંચાઈ સુધી અમે લઈ ગયા છીએ. અને હજી આપ સૌનો સહકાર જો મળી રહેશે, વાલીનો, બાળકોનો અને સ્વયંસેવકોનો, તો આ ટ્રસ્ટને આનાથી પણ ઊંચાઈની બુલંદીઓ છુવામાં વાર નહીં લાગે.